મોમાઈમાનું પ્રાગટ્ય. એક દિવસ વિષ્ણુ ભગવાન સિંહાસન ઉપર બેઠા હતા અને અચાનક જ વિષ્ણુ ભગવાનનું સિંહાસન ડોલવા લાગ્યું. ભગવાને જોયું તો કલયુગ આવતો હતો. જ્યારે કલયુગ એમ વિચારતો હતો કે આ પૃથ્વી ઉપર મારી સ્થાપના થશે અને મારો ધર્મ જ ચાલશે, ત્યારે વિષ્ણુ ભગવાન શિવજીની પૂજા કરવા લાગ્યા અને શિવજીએ પ્રગટ થઈને કહ્યું કે પ્રભુ, આપ શા માટે મારી પૂજા કરો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કલયુગની વાત કહી અને આ ધરતી ઉપર જો કલયુગ આવશે તો ધર્મનો નાશ થશે અને મનુષ્યનું શું થશે એમ શિવજીને કહ્યું. ભગવાન શિવે અંતર્ધ્યાનથી મા ઉમાને બોલાવ્યા અને કલયુગની વાત કહી. ત્યારે માતાજી બોલ્યા, પ્રભુ, તમારા મુખમાંથી મારો 10મો અવતાર પ્રગટ કરો. ભગવાને મુખારવિંદમાંથી 10મો અવતાર પ્રગટ કરી મા મોમાઈનું પ્રાગટ્ય કર્યું. પછી ભગવાને કહ્યું, સતી, તમારે પૃથ્વી ઉપર જવાનું છે, ધર્મની રક્ષા કરવાની છે. ત્યારે મા મોમાઈ ધરતી ઉપર સાંઢળીની અસવારી લઈને આવ્યા અને માતાજીએ કહ્યું કે 10મા રૂપે એટલે કે દશામાના રૂપે કળિયુગમાં હું પૂજાઈશ. જે પણ મારી સ્થાપના પૂજા 10મા અવતાર રૂપે કરશે એના ઘરે કળિયુગ ક્યારેય નહીં આવે.